નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી ટાઉનમાં રાત્રિના આરસીસી રોડનું કામ ચાલુ હતું ત્યારે સ્થાનિકોએ કામગીરીની ગુણવત્તાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. નસવાડીથી કલેડિયા જવાનો રોડ અંદાજિત 1.5 કરોડથી વધુના ખર્ચે બની રહ્યો છે. તેમ છતાંય ફક્ત મજૂરોના ભરોસે કામગીરી કરાઈ રહી છે. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય કામગીરીની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. પંચાયત R&Bના ઇજનેર ઉપસ્થિત ન હતા કે કોન્ટ્રાક્ટરોના કોઈ ઇજનેર હતા નહીં. રોડનું કામ ચાલી રહ્યું છે, તેમાં ગટર લાઈન કાઢવામાં નથી આવી સૌથી પહેલાં તો. અને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે. અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી. અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે. થર્ડ ક્લાસ ક્વોલિટીનું ચાલી રહ્યું છે. અહીંયા આગળ કાળી વાપરવામાં આવી રહી છે. ગટરના ઉભરાઈ રહેલા પાણીનો નિકાલ કર્યા વગર ઉતાવળે ઘોડે કામ ઝડપી પૂર્ણ કરવા રાત્રિના ચાલુ કર્યું હોવાનો આક્ષેપ સાથે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. આ રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે. અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે, નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને. ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને. ડાયવર્ઝન આપ્યા વગર કોઈ જાતનો રોડ બને નહીં. બિલકુલ તકલાદી કામ છે અને કાળી રેતી ચલવે છે આવ્યા જે નદીની છે નસવાડી. અમામ જે સરકારે આપેલું છે તે સારું થાય અને ગટર લાઈન ને બધું બન્યા પછી જો રોડ બને. બાકીના આ તો શું છે, સોસાયટીવાળા અને બીજું આ જે રોડ બને છે તેની પર મોટી મોટી ટ્રકો ચાલે છે રેતી ભરેલી હાઈવા. અને જો આ રોડ પર જે આરસીસી બને છે તે કેટલા દાડા ટકશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.